ગુજરાતની બે પ્રતિષ્ઠિત યુનિવર્સિટી એટલે કે ગુજરાત યુનિવર્સિટી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, આ બંને યુનિવર્સિટી દ્વારા છેલ્લા લાંબા સમયથી પેન્ડિંગ પડેલી નોન ટીચિંગની ભરતી જાહેર કરવામાં આવી છે. ત્યારે જાહેર તો કરવામાં આવી છે, પણ ક્યાંક કોર્ડિનેશનનો અભાવ હોય બંને યુનિવર્સિટીના વાઇસ ચાન્સલરને. એ મુજબ બંને વાઇસ ચાન્સલરોએ એક જ દિવસ આ બંને યુનિવર્સિટીએ જે લેખિત પરીક્ષા છે એ એક જ તારીખે રાખી અને ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ સાથે અન્યાય કરવાનો કોશિશ કરવામાં આવી છે. આજે આ બંને યુનિવર્સિટીના વાઇસ ચાન્સલરને આવેદનના મારફતે એનએસયુએ રજૂઆત કરે છે કે આ બંને યુનિવર્સિટીએ જે એક દિવસે પરીક્ષા રાખી છે તેમાં ચેન્જ કરવામાં આવે, કેમ કે બધા જ વિદ્યાર્થીઓ ને આમાં જોવા જાય તો રાજકોટ અને ગુજરાતનું અમદાવાદનું અંતર પણ ખૂબ જ વધારે હોય અને એક દિવસે વિદ્યાર્થી પહોંચી ના શકે, એટલે બંને યુનિવર્સિટીના વાઇસ ચાન્સલરે આમાં કોર્ડિનેશન કરી અને તારીખમાં ફેરફાર કરવો જોઈએ, જેથી કરીને વિદ્યાર્થીઓ બંને જગ્યાએ ભાગ લઈ શકે. એવી જ હું આજે કુલપતિશ્રીને વિનંતી કરી અને આવેદન આપવાના છે. અન્યથા જો આ નહીં કરવામાં આવે તો આવનારા દિવસોમાં એનએસયુએ દ્વારા બંને યુનિવર્સિટીમાં આંદોલન કરવામાં આવશે. બીજું એક ધ્યાન દોરવા માંગુ છું કે ક્યાંક ઝીણી ઝીણી વાતોના આધારે અમે કહેવા માંગીએ છીએ કે એક ગણગણાટ ચાલુ કરવામાં આવ્યો છે કે પોતાના લાગતા વળગતા માનીતાઓને ડાયરેક્ટ ભરતી કરવા માટે થઈ અને ષડયંત્રો થઈ રહ્યા હોય એવું પણ એક અમારો આક્ષેપ છે. ત્યારે હું યુનિવર્સિટીના બંને વાઇસ ચાન્સલરોને કહેવા માંગુ છું કે આમાં કોઈ સારા વિદ્યાર્થીઓને અન્યાય ના થાય, લાગતા વળગતાઓ ના લેવાય, જે કાબિલ વિદ્યાર્થીઓ છે એ જ લેવાય એવી જ એનએસયુની માંગ છે. અન્યથા આવનારા દિવસોમાં ગુજરાતમાં ઉગ્રથી ઉગ્ર આંદોલન વિદ્યાર્થીઓને સાથે રાખી અને એનએસયુ કરશે.